હું કરવું ઓફિસો રેખીડો એમ પણ ઓય બાપા કા કાકા છે નોકરી લાગી ગઈ તમારે તો હવે તમારે તો જલસા છે પૈસા પૈસા આવશે તમે એન્જિનિયર બની ગયા હવે એ ગોકુળિયા જલસા મારે નથી જલસા તારે છે ભાઈ તું વકીલ બની જો હું તો એન્જિનિયર હવે નહીં બની શકું ગોકુળિયા કેમ કાકા છે શું થયું ગોકુળિયા વાત જ પૂછમાં લે એમાં હું વાત નો પૂછે વળી શું થયું તમારે વળી ગોકુળિયા એક સોસાયટીમાં 5 મકાન બનાવવાના હતા 5 ના પ્લાન કાઢવાના હતા 5 પ્લાન એક હરખા મેં કાઢ્યા બોલ હા હા તે પાસ ન થઈ ગયા નહીં કેમ ગોકુળિયા આપણે ખબર મકાનમાં ધાબો ભીરવાના આવે હા સલેબ સલેબ ભીરવાના આવે ને એમાં હું કોઈ બારી મૂકી દઉં ઉપર તો વરસાદ આવતો હોય દેખાય ને હુટા હુટા હા એ વાત સાચી હો કાકા છે તો ઈ પ્લાન માં સક્સેસ ગયો તમારો ગોકુળિયા મોટરમાં ખબર હે સનરૂપ હોય હા એમ કહું એમાંય સનરૂપ કરી નાખું ગોકુળિયા પણ એ 4 મકાન તો પ્લાન થઈ ગયા પાસ પણ હું નાપાસ થઈ ગયો લે તમે કેમ નાપાસ થયા મને ઢીબો ઈ કે એવું નો હાલે એમ કીધું ગોકુળિયા બોલ તને સલેબ માં બારી નો આલી નો હેલી ઓ હું કાકા છે ગોકુળિયા તું પાસ થઈ ગયો હસુ બોલ એ કાકા છે હું પાસ નથી થયો કેમ કેમ હું કેમ જો હું છે ને 4-5 ભાવનગર માં ઓફિસ ફેર્યો બરોબર મને રાખવા અહીંયા વકીલમાં મને રાખવા વકીલમાં એમ ઓફિસે ગયો પછી 6ઠી ઓફિસે ગયો ને તે અહીં કીધું કે હા કાંઈ વાંધો નહીં તમે પાસ થઈ જાઓ મને પછી સહી કરાવવા મોકલ્યો તે હું જ્યાં સહી કરાવવા ગયો કે નહીં ત્યાં કોણ વકીલ સાહેબ હતું ખબર છે કોણ ઓલો કોર્ટ સોરી નતો આવ્યો હા ઈ સાહેબ બેઠા હતા કે હું મારા કાગળિયા ફાડી નાખ્યા બધા રાવ દે નોકરી બોકરી કાંઈ નથી દેવાની કે શીખવાડ્યું જ મને કેસ લડતા કાંઈ ન શીખવાડ્યું ગોકુળિયા બેયને હરખું છું લાલુ દાદા ને સારું થઈ ગયું છે લે હા ઈ ખેડૂત બની ગયા લ્યો લાલુ દાદા કેમ વાવને બાવને હરખી કરી લે હું હવે ઘર ઢણીયા માર્યો મને લે ઘરધણી એમ કરવા માંડ્યો તમને વાવી દેવાનું હોય ખેતર તેમ આ તે ઘર ઢણી મને વાવવા દઈને ગયો તો ખેતર હા કે તમે વાવી નાખો કે હું આવું હા તમે આખું ખેતર વાવી નાખ્યું તો વાવી નાખી તો વવાઈ જ ગયું ને પછી હું થયું તે શેઢા પગન તે ના જ નથી પડ્યો તો આખા ખેતરમાં ખાતર વાવી નાખ્યું ખાતર વાવી નાખ્યું હા પછી તો માર્યો મને ભાઈ એ લાલુ દાદા તો પછી પાછી ઝાડ નો વાવી દેવાય હા તે જાય આમ ઉડાડીને બેઠા હું કહું હવે જમીન પછી પાછા આવી હું કહું હું કેવાય વાવ્યું. હા ઈ વાવી નાખશું તો પાછા આવ્યા ને તો બધું સખલાશે નહીં ગયા લે બોલ પછી પછી તો હું એવો માર્યો ના વાહન ખંભો ને જે બહુ દુખે છે એ ગગા શેઠ કાંઈ સમજણ પડી તમને આપણે હજી 2 મહિના ટ્યુશન લીધું મસ્કા સર આગળ મને હું છે હજી આપણે ટ્યુશન લેવાની જરૂર છે ગોકુળિયા ભણતર ઓછું પડે આપણું ભણતર ઓછું પડ્યું નકર આમ થાય જ નહીં આપણે કઈ ને નોકરી તો લાગી જ જાય ગમે એમ કરીને એક કામ કરવી આ શું મસ્કા સર ને કે હાલો ટ્યુશન ચાલુ કરો અમારે ભણવાનું થોડુંક અધૂરું રહી ગયું હા હા આમ નહીં હાલે નકર કા હા હાલો ડોક્ટર કાઢો હાલો હાલો હું વાતમાંથી લઈ લઈશ મારું ડોક્ટર હા હાલો હાલો બાળકો ભણવા ભણી ગણીને ડિગ્રી લઈએ હાલો બાળકો ભણવા હું બનીશ એન્જિનિયર ગામના મકાન બનાવશું રાજ હાલો બાળકો ભણવા હું બનીશ મોટો ખેડૂત ગામના ખેતર વાવીશ રે હાલો બાળકો ભણવા હું બનીશ મોટો વકીલ ગામના કેસ લડશ રે હાલો બાળકો ભણવા ભણવા લેણું થાશે રે દુકાનમાં લેણું થાશે રે મંદી આવી રે દુકાનમાં મંદી આવી રે એ ભલે ભાગ વેસાય કે નો વેસાય ભલે ભાગ વેસાય કે નો વેસાય તોય ખુલ્લી રહેશે રે દુકાન મારી ખુલ્લી રહેશે રે ભલે આવી મંદિર મસ્કા સર ભલે આવી મંદિર હવે તમને મંદિર નહીં આવવા દેવી રે મસ્કા સર તમને મંદિર નહીં આવવા દેવી રે એમ નહીં આ ડોક્ટર લઈને કઈ બાજુ ફરવા ભાગ્યા મસ્કા સર ફરવા નથી જતા ભણવા આવ્યા ભણતર થોડુંક કાચું પડ્યું અમારું 2 મહિના જ ભણ્યા હતા કે નહીં હજી 3-4 મહિના પાછું ભણવું પડશે તે તમે ભણવા આવ્યા હા પણ ગોકુળભાઈ આપણે તો 7 દી પહેલા જ ભણવાનું બંધ નથી કરી દીધું હા ભાઈ એ બંધ કરી દીધું કે નહીં તેમાં કેવું થયું ખબર મસ્કા સર થોડુંક કાચું પડ્યું ભણતર હું વકીલ સાહેબ ની ઓફિસે ગયો તો કે નહીં આવું છું મસ્કા સર તમે તઈને મારું નાક કપાયું હા પણ એટલે એમને એમ થયું કે 2-3-4 મહિના પાછા બેસી જાય
પણ હું ગગા શેઠ એ સંદરૂપ વાળા કઈ મકાન ભાડ્યા મોટા સંદરૂપ વાળા આવે એટલે મકાને સંદરૂપ વાળા કેટલા કોઈ એમ અરે ગોકુળભાઈ હા તમે તો ગાંડા નહીં, તમને થોડું ઘણું તો વાંચતા આવડે છે. તમને ખબર છે ત્યાંથી હું કોટ છોડીને આવ્યો છું. તમને ત્યાં પાછું જવાય જ નહીં ને. પણ મને ઓલા બીજા એ મોકલ્યો કે ઈ મેન સાહેબ છે, મને શું ખબર. અરે કરી અરે લાલુ બાબા તમારી પાસે મારી આ આશા નહોતી. તો એને તો બસ ખબર જ ન પડી બાજરો છે કે ઝાર છે કે ખાતર છે ઈ કઈ ખબર જ ન પડી. તો વાહ વાત મી જા કે બાજરામાં કે ખાતરમાં કે ખબર જ ન પડી. નકરું ખાતર વાવી દીધું. બોલો લ્યો. ખબર પડી જોઈએ ને. હવે ટ્યુશન કરાવો તમે હાલો શીખવાડવા મળો બધું. હા તે આમ થઈ ત્યાં હમણાં હું એક ગીત ગાતો હતો, મંદી આવી રે દુકાનમાં મંદી આવી, પણ હવે નહીં આવે દુકાનમાં મંદી. પણ આમ જોવો હું હવે થોડોક ભાવ વચ્ચે વચ્ચે હા એ મોંઘવારી પ્રમાણે તો ભાવ વધ્યા જ કરે હા ભાઈ. એ તો વજાત કરે દુકાનમાં ભાગ તમારે. 500 એક જણાના 500 એટલે છે ને 500 ઈ શોખવટ કરે ફી કરે. ફી તમારી ફી. ઠીક હા એમ હું કહું હા 5 રૂપિયાનું જ નકર આવે જ છે. મસ્કા સર હવે મારી એન્જિનિયર નથી બનવું, તો પોલીસ બનવું. પોલીસ હા બનવું. પોલીસ. હા તો એને છે ને પોલીસ નું ભણાવજો, મારે તો છે ને વકીલ જ ભણવું. મારે તો ખેડૂત જ બનવાનું છે મસ્કા સર. હાથે વાંધો નહીં, લે હું પાછળથી બોર્ડ લઈ આવું, આમથી તે પડ્યું પડ્યું કાટ ખાઈ જાય. પાણી કાટ ક્યાંથી ખાઈ ગયા? ઈ તો પ્લાસ્ટિક ના આવે. એ હાલો તો બધા હાથે બોર્ડ લગાડી દેવી. હાલો ક્યારે કરો બધું ટ્યુશન ને. બેઠો લ્યો. જૂના દિવસે પાછા ચાલુ થઈ ગયા હો પણ. હાલો આજે પહેલો દિવસ છે, હવે નવેસરથી ચાલુ. હા. તો છે ને સૌપ્રથમ પહેલા તમે મને પગે લાગી લ્યો. હા ભણતર કાસું પીડ્યું પગે લાગો પહેલા. એલા એ ગગા શેઠ પણ. હું ગગા શેઠ પગ મટકા છું. હા લાલુ બાબા તમે ખેડૂત બની જાઓ એવા તમને આશીર્વાદ આપું હું. વાહ મસ્કા સર વાહ. ગગા શેઠ તમે એન્જિનિયર બની જાઓ એવા આશીર્વાદ. એ પોલીસ કે એન્જિનિયર? બે બની જાવ. એક બનો પોલીસ બનો કે એન્જિનિયર જો 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 હજી ચાલુ કર્યું નથી કે બાંધવા માંડ્યા. હા છે. અત્યારે કોનો ફોન આવ્યો? એ બોલો. હા ગલોટિયા ટ્યુશન માં ફોન લાવ્યો, બોલો ને. હા ટ્યુશન બંધ કરી દીધું તું, પણ આજથી પાછું ચાલુ કરી દીધું આપણે. હા પગનો પ એક મિનિટ. ઓય ખબર ન પડે ફોન ચાલુ છે, બોલાય નહીં એમ. હેલો. હા હા શું વાત કરો? હા શું? પણ મારા વિદ્યાર્થીએ તો કઈ ટ્રેનિંગ નથી કરેલી. ચોપડીનો બદલાવતા. ઓ બાપા આના માના બેઠો ને. હા આપણે કહું તો શું કઈ ટ્રેનિંગ નથી કરેલી. આ તો પાછા એમ હોય તો વહી આવજો, અમે કઈ બીતા નથી હો. કઈ બીતા નથી. હા હે ગોકુયા જો મસ્કા સર ને બાદલ થઈ ગઈ. હા હાથે વહી આવજો તમ તારે. હાથે વાંધો નહીં, આવી જજો. હા ઓયા વગેજો ગમે એવું. હા એ હા રાખો. હા ગોકુયા એ ઢોકો કાઢ ઢોકો એ કાઢ. ધોકા કાઢી એવું તો મને આવડે જ છે. હાલો પણ ધોકા બોલ્યા કાઢવા. તમાર બાદલ થઈ ગઈ તમે કીધું ને બીતો નથી એમ. ના ના આમ જો મારી વાત ધ્યાનથી સાંભળો. હા મારે છે ને મારા ભાઈબંધ છે આમ બાજુના ગામના નિશાળવાળા, અહા. એનો ફોન આવ્યો હતો. ઈ છે ને નાના છે, બહુ હોશિયાર વિદ્યાર્થી હોય ને, બહુ રમતમાં બધી રીતના હોશિયાર હોય, એના વિદ્યાર્થી છે ને અહીંયા આપણા ટ્યુશનમાં લઈને આવે છે. હા તો કાંઈ વાંધો નહીં મસ્કા સર કહી દો અહીંયા કઈ ઠોટ નથી બેઠા. ઢીપી નાખશો તમે તાર ઢીપી નાખશો. એલા બાંધવા નથી આવતા. તો અરે હામા હામી છે ને આપણે સ્પર્ધા રાખવાની છે. હા તો વાંધો રમત નહીં ઉત્સવ. ગમે એવા પ્રશ્ન પૂછે તને તાર જવાબ દઈ દઉં. સવાલના જવાબ, ઈ સવાલના જવાબ પૂછશે, આપણે પૂછશું, ઈ રમશે, આપણે રમશું, આપણે અંદરો અંદર રમવાનું છે. હા તો કાંઈ વાંધો નહીં. ગોકુળિયા આ દાવડી ના થાય ને તો ઢીપી નાખવાનો હો. હા હા ઈ તો પછી એમ જ હોય ને. હા તો છે ને અત્યારે આપણે કઈ ભણવું નથી. તો? હવે છે ને તમે અત્યારે છે ને ઘરે જાઓ અને ટ્રેનિંગ ચાલુ કરી દો. સમજી છે ને ઈ આપણે અહીંયા આવવાના છે, આપણે છે ને એને પગી રહેવાનું છે. હા તો કાંઈ વાંધો નહીં. હાલો તો આજે રજા ને. હા અત્યારે રજા જાઓ. હાલો ઓય બાપા. મજા આવે. મજા. આમ હાથ ભરીને હવે તમને તો કોઈ એકડા નથી આવડતા પણ મસ્કા આ સર કર્યો ના કરે ને કરે તે. વિદ્યાર્થી છે ને તમે તારા એમની થોઈ લેતો રમતમાં પહેલો નંબર જો ઢોળામાં જો આપણા ટ્યુશન નું નાક ન કપાની ખાસ ધ્યાન રાખજો. પા જોવો આને છે ને ગગા છે ઢગલો છે એટલે એને નો સવાલ પૂછતા, બધો મને પૂછજો. ઢગલાને ઢોતો તું છો. હવે ઠોઠ સવા તમે. એટલે જાઓ ને ભાઈ, તૈયારી ચાલુ કરી દો, જાઓ. હા 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 એ કઈ તૈયારી કરવી આમ દોડવાની કે પછી આમ અરે ભાગવાની બધી ગાગા? ભણવા ગણવાની, દોડવાની, રમત ઉત્સવ જેટલું તમને આવડતું હોય ને ઈ બધી તૈયારી કરીને આવજો. પમદી આપણે છે ને સ્પર્ધા છે. તું ગોકુળિયા વાસવા માંડ હું ઢોળવા મળું તો ઢોળીને પહેલો નંબર લઈને આવું. એ આના પગ નાના છે ઈ નો દોડે કે હું દોડું. એલા ભાઈ અત્યારે જાવ ને ખોટું લોહી પીતા જાવ જાવ. ચાલો તો આઈથી ઢોળીને જાઓ હા ગોકુળિયા. દોડો. એ ઓ બાપા લ્યો, આઈ ના પડી ગયા. એમાં કેમ તમે દોડી સ્પર્ધા જીતશો? એ પમદી વેલા આવજો.